કેમ છો બધા બધા લોકો મજામાં છો ને? તો આજે આપણે સ્વાધ્યાય 6.2 દાખલા નંબર 2 એ ગણીશું. દાખલાની રકમ આપેલી જે છે તમારે પાઠ્યપુસ્તકમાં આ પ્રમાણે આકૃતિ આપેલી જે છે, આ પાઠ્યપુસ્તકમાં આપેલી આકૃતિ જે છે એમાં આપ્યું છે AB સમાંતર CD. આ AB અને CD જે છે રેખા એ સમાંતર આપેલી જે છે અને EF લંબ CD, આ તમારો EF, આ લંબ તમને CD આપેલો જે છે અને GED એટલે કે તમારે GE અને D આ જે ખૂણો જે છે એ તમારે કેટલો આપ્યો છે 126 અંશનો આપ્યો છે. આ જે ખૂણો GED એટલે આ, અથવા તો બીજી પેન બતાવું કે તમને આ જે ખૂણો અહીંથી શરૂ કરીને આટલા સુધી આ તમને કેટલો આપ્યો છે 100 ખૂણો GED બરાબર 126 અંશ તમને આપ્યો જે છે. આ તમારો પક્ષમાં આપેલો છે. તો તમારે આ જે ત્રણ ખૂણા આપેલા જે છે AG, GF અને FG જે છે એ મેળવવાના છે. ચાલો તો આપણે આ જે છે ખૂણાઓ મેળવી. સૌથી પહેલા આપણે AG એ મેળવવાનો છે. તો ચાલો AG કેવી રીતે આપણે મેળવીએ એ આપણે જોઈએ. જો AG આ સમજો AG અને E આ ખૂણો તમારે મેળવવાનો છે. તો તમે આ દાખલો સરળ પડે એટલા માટે મેં અહીંયા અલગ એક બીજી આકૃતિ દોરી છે કે જેથી તમે બહુ સરળતાથી સમજી શકો. હાલો ચાલો આપણે જે વિગત આપી જો આપણે આપ્યું છે અહીંયા હું આપ્યું છે AB સમાંતર CD. તમે જોવો છો સાથે સાથે તમને આકૃતિ પણ દોરતો જાઓ. આ AB અને જોવો છો આ બે રેખાઓ પરસ્પર કેવી છે સમાંતર છે. હવે આ જે આપે છે આ G, આ જે G જે છે આ બે રેખાની છેદિકા કહેવાય. આને શું કહેવાય છેદિકા. તો આપણે એમ લખશું તથા આ G જે છે એ શું છે છેદિકા છે. બરાબર છે, આ તમારી છેદિકા છે. તો હવે તમે જોવો છો આ બે સમાંતર રેખા અને આ જે G છેદિકા એનાથી 8 ખૂણા બને. કેટલા બને 8 ખૂણા. ક્યાં ક્યાં જો અહીંયા લખું. જો આ 1 2 3 4 5 6 7 એટલે 8 ખૂણા બને. આ તમને ખ્યાલ હોવો જોઈએ, પાયાનો ખ્યાલ. હવે આપણે 8 ખૂણાની જરૂર નથી. માત્ર જે આ જે વાત કરું છું આ ખૂણો આ ખૂણો એ વિશે જ આપણે અત્યારે વાત કરી. બીજા ખૂણા વિશે અત્યારે વાત કરવાની કોઈ પ્રકારની જરૂર નથી. એટલે આ જે ખૂણા વિશે વાત કરો. હવે આ જે ખૂણાની જરૂરિયાત છે કારણ કે તમે જોવો છો કારણ કે આ ખૂણો એટલામાં જો આ ખૂણો AGE અને આ ખૂણો છે GED. એ ખૂણા વિશે ખ્યાલ હોવો જોઈએ. તમે કોઈ કહો છો કે AGE અને GED એ ક્યાં ખૂણા થશે? અથવા તો તમને બીજી રીતે વાત કરું, તમે જો આની આકૃતિ દોરો ખાલી એટલા પૂરતી જો હું જે પેન ચલાવું છું એની ઉપર બધા બરાબર ધ્યાન આપજો. એવું લાગે તો કલર પેનનો પણ તમને ઉપયોગ કરું છું. ચાલો આ મારી પાસે કલર પેન છે. હું જે કહેવા માંગુ છું એ આકૃતિ જો. આ જે છે લાલ કલરની પેન દેખાય આમ થઈ તમારી આકૃતિ. સેજ આપણે થોડીક ફેરફાર કરીએ. આ પ્રકારની વાત કરું છું. આકૃતિ આપણે કઈ ફેર નહીં અને જરાક છે વ્યવસ્થિત ખૂણો ફેરો છે. આ ખૂણાની વાત થઈ. આ ખૂણો અને કયો ખૂણો અહીંયા આ ખૂણો છે. આ જે હવે આને આપણે નામ લઈ દઈએ. જો આ A, આ G, આ E અને D. આ જે ખૂણો છે એ ખૂણા જે છે મારા અગાઉના જે લોકો વિડીયો જોયા છે એને ખ્યાલ આવી ગયો છે કે આ ખૂણાને શું કહેવાય. ચાલો એ વિશે હું તમને વાત કરી દઉં. ચાલો અત્યારે થોડુંક દૂર કરી દઉં. અથવા તો નામ આપી દઉં ખૂણો 1 અને ખૂણો 2 એટલે જેથી કરીને તમે ઝડપથી સમજો. આ જે બે ખૂણા જે છે આ ખૂણો 1 અને ખૂણો 2.
આ જે છે યુગ્મ કોણ, આ જે થશે કોણ યુગ્મ કોણની જોડ. જોડ એટલે બે ખૂણા, જોડી હંમેશા બે જ હોય એટલે આ ખૂણો અને આ ખૂણો યુગ્મ કોણ થાય. એ બરાબર કરું અને છતાં તમે લોકો ભૂલી ગયા હો આવી રીતે અંગ્રેજીનો ઝેડ, ઝેડ યાદ રાખી લેવાનો. જ્યાં અંગ્રેજીનો ઝેડ થતો હોય એ યુગ્મ કોણ થાય. એટલે હવે તમે જોવો છો અહીંયા ઝેડ થાય. જો અહીંયા આપણે જે વાત કરી છે અહીંયા જે વાત કરું છું તમારે પાઠ્યપુસ્તકની આકૃતિ જે છે તમે જોઈ શકો છો. આ તમારો ઝેડ થઈ ગયો એટલે યુગ્મ કોણની જોડ થાય. ચાલો હવે લખશું આપણે કે એથી કરીને કયો ખૂણો આપણે લખશું એ આપણે AGE એટલે ખૂણો નંબર 1 અથવા તમને જો અહીં લખી નાખું તમે ખ્યાલ આવે. ખૂણો 1 અને ખૂણો 2 કેવા છે? યુગ્મ કોણની જોડ થશે. તમે આમ પણ લખી શકો કે ખૂણો AG, જો એક એટલે AGE તથા ખૂણો આ બે એટલે બે વચ્ચે GED આ પણ કેવા થશે? યુગ્મ કોણની જોડ. તમે લોકો સરળતાથી સમજી જાઓ એટલે મેં ખૂણાના નામ આપ્યા. આ ખૂણો એટલે આ. હવે તમને ખ્યાલ છે કે યુગ્મ કોણના જે ખૂણા જે છે એના માપ એક સરખા હોય છે. એનું માપ કેવું હોય છે? એક સમાન. એટલે કે અહીંયા તમને સમજાવું છું કે ખૂણો 1 બરાબર ખૂણો 2. આ બે ખૂણાના માપ સરખા હોય. જેટલું માપ ખૂણા 1 નું હોય એટલું જ માપ ખૂણા 2 નું હોય. દાખલા તરીકે આનું માપ 70° હોય, 1 નું 70° હોય તો 2 નું પણ 70° માપ થાય. જેટલું 1 નું આનું માપ 100 હોય તો આનું માપ 100 હોય, 1 નું માપ 80 હોય તો 2 નું માપ 80 હોય. તમને આ વાત ખ્યાલ હોય તો હવે આ બે યુગ્મ કોણની જોડ થાય એટલે આ બે ના કેવા થાય? સરખા. આપણે એમ લખી શકીએ તેથી કરીને ખૂણો AGE બરાબર ખૂણો GED. આ બે જે માપ સરખા થાય. હવે તમે જુઓ છો કે તમારા પક્ષની અંદર આપી દીધું છે, આ પક્ષની અંદર આપ્યું છે તમારા રકમમાં GED તો આપી દીધું. આ GED બરાબર કેટલા બને? 126. અહીંયા લખશું આ જે આ ખૂણાનો છે તમને 126° આપી દીધું છે તો તેથી કરીને AGE બરાબર 126. અને તમારે અહીંયા લખવું લખી શકો. હવે મને જરૂર નથી એટલે આને દૂર કરી દઉં છું. ચાલો અહીંયા લખવું લખો કૌંસમાં કે ખૂણો આ જે મૂકો ને GED, યસ GED બરાબર અહીંયા લખશું ખૂણો GED બરાબર 126°. આ આપણે પક્ષમાં આપેલું જે છે તમને એમ થાય કે આ 126 ક્યાંથી આપ્યા? આ તમારું પક્ષમાં આપ્યું છે એટલે તમારે AGE બરાબર કેટલું આવે? 126. આપણે અહીંયા જે મેળવવાનું જે છે આ જે છે આપણે દાખલાનું. હવે આપણે આ હવે પછી આપણે GF અને FG જે છે મેળવવાનું છે. આગળ જોઈએ એવી વિગત આપી છે કે એ તમે જુઓ કે હવે આપણે GF શોધવાનો છે. G E અને F એટલે આ જે ખૂણો જે શોધવાનો છે. હવે તમે આ જે ખૂણો શોધવાનો છે આપણે અહીંયા GEF આના નંબર તમને 3 આપો એટલે તમને ખ્યાલ આવે. આ ખૂણા નંબર 4 આપો. હેલો એટલે આપણે ખૂણો 3 એને આપણે બરાબર શું કહેશું? ખૂણો 3 એટલે GEF. ખૂણો GEF અને ખૂણો 4 એટલે FED. FED તમને સમજવા માટે આપણે આ ખૂણાના નામ આપણે લઈએ છીએ. જો ફરીવાર તમને કહું કે આટલે આ ખૂણાની જરૂર છે એટલે આપણે આજે તમારે મુખ્ય આકૃતિમાંથી આપણે આને લઈને અમને અલગ મૂકી છે. કેટલી બે અલગ કરી છે? જો આટલી અહીંયા જે તમને દેખાય જો F E અને G
જો આટલી આકૃતિ જી ઈ એફ આ જે દેખાય છે ને આટલો ભાગ આમાંથી કટ કરી અને અહીંયા લીધો છે કે જેથી તમને સરસ રીતે આ દાખલો સમજાય જાય. હવે તમારે જે પક્ષની અંદર આપ્યું છે અહીંયા, હવે કેવી રીતે આ દાખલો આગળ લેશું? જો અહીંયા આપ્યું છે ઈ એફ લંબ સીડી, છતાંય તમને જે ખ્યાલ ન હોય તો આ તમારા સીડી, આ તમારી રેખા, આ ડી અને સી, અને અહીંયા તમારે જે છે આકૃતિ જુઓ ઈ, આ સી ડી ને વચ્ચે આ ઈ છે. હવે તમારે જે લંબ દોર્યો છે, લંબ શું છે? ઈ એફ, આ ઈ જે છે અને આ એફ. આને શું કહેવાય કે ઈ અને અહીંયા તમારે એફ છે ને, હા એફ છે અહીંયા એફ, એટલે આ ઈ એફ લંબ સીડી આ પ્રકારની આકૃતિ થાય. અને આ જે ખૂણો થાય 90 અંશનો થાય, આ પણ આપણે 90 અંશનો થાય. આની આપણે વાત નથી કરતા, કઈ જરૂર નથી, એટલે આને આપણે દૂર કરીએ છીએ. આ ખૂણો અને આ ખૂણો બંને 90 અંશના થાય. આની જરૂર છે, આ બાજુ જરૂર છે નહીં, એટલે અહીંયા લખતા નથી. એટલે તમને ખ્યાલ આવી ગયો કે ઈએફ, આ ઈએફ લંબ સીડી, તેથી કરીને અહીંયા જે લખ્યું આ ખૂણો એફ ઈ ડી, એફ ઈ ડી એટલે આને આપણે સમજવા માટે મેં ખૂણો નંબર 4 લખ્યો છે. આ ખૂણો કયો જે છે? ખૂણો 4. આ ખૂણો 4 90 અંશનો, ખૂણો 4 90 અંશનો એટલે કે એફ ઈ ડી, એટલે કે આપણે લખશું એફ ઈ ડી બરાબર કેટલો? 90 અંશનો થાય. અહીંયા જે લંબ દોરો એટલે આ જે ખૂણો જે છે એ 90 અંશનો મળે. એટલે આ પણ વાત તમને સમજાઈ ગઈ છે. ચાલો હવે આપણે જે વાત કરવા માંગીએ છીએ કે આપણે જી એફ શોધવાનું છે. આ ખૂણો 3 શોધવાનો છે. કયો શોધવાનો છે? ખૂણો 3 શોધવાનો છે. અને તમને ખૂણો 4 જે છે એ 90 અંશનો મળી ગયો છે. અને તમને હા આ જે તમને મળી ગયો છે, અને આપણે જીઈડી, તો જીઈડી તમને આપી દીધો છે 126 અંશ. જો આ ખૂણો પણ તમને કેટલો આપ્યો છે અહીં લખી નાખું કે ખૂણો જીઈડી કેટલો મળ્યો છે? 126. જો બરાબર ધ્યાન દેજો, આને આપણે ક્લિયર કરી દઈએ. જો આ ખૂણો જીઈડી એટલે કે 3 અને 4 નો સરવાળો કરો, આ બે નો સરવાળો કરો એટલે 126 અંશ આવે. એમાંથી તમને 4 નંબર છે 90 મળ્યો, એટલે તમારે 90 માંથી 26 બાદ કરો એટલે તમારે ખૂણા 3 નું માપ આવી ગયું. ક્લિયર થઈ ગયું? હવે મેં જે વાત સમજાવી જે છે એ આપણે અહીંયા લખશું. એને આપણે લખી એટલે બીજું કે આ તમે જે ખૂણો જુઓ છો, આ તમે જોવો છો આ જે બે ખૂણા જે છે, આ જે ભુજ, ખૂણાની ભુજ, આ બેમાં સામાન્ય જે છે આ ભુજે જો એફ ઈ ડી એમાં આ સામાન્ય થાય, અને જી ઈ ડી એમાં પણ આ ભુજ જે છે ખૂણાની સામાન્ય થાય. એટલે આ જે બે ખૂણા 3 ને 4 જે છે કે આસન્ન કોણ થાય. ખ્યાલ આવી ગયો? તો આપણે એમ લખશું કે ખૂણો 3 ને 4 આસન્ન કોણ જે છે. તો ખૂણો 3 એટલે અહીંયા લખવાનું જી ઈ એફ જો લખેલું છે. તો અચ્છા તમે સમજો એટલા માટે તમારે 3 અને 4 કેવા જે છે? આસન્ન કોણ છે. આમ હું કૌંસમાં લખું છું. આ તમારે સમજવા માટે હવે લખું છું. તમે દાખલાની અંદર ગણો ત્યારે કઈ લખવાની જરૂર નથી. આ તો તમારી સમજૂતી માટે. આવી પણ આકૃતિ હું તમને સમજાવવા માટે લખું છું. એટલે આ જે 3 ને 4 ન લખો તો કઈ વાંધો નથી. તો આસન્ન કોણ છે એટલે ખૂણો 3 એટલે કેવો છે? ખૂણો જી ઈ એફ અને ખૂણો એફ ઈ ડી એ કેવા છે? આસન્ન કોણ છે. અને આસન્ન કોણ આપણે સરવાળો કરી, આસન્ન કોણ છે. ચાલો એટલે આ બે સરવાળો કયો કે જી ઈ એફ વત્તા એફ ઈ ડી એનો સરવાળો કરી, જેથી કરીને ખૂણો અહીં લખેલું જે છે આ જી ઈ એફ વત્તા ખૂણો એફ ઈ ડી બરાબર આ બે ખૂણાનો સરવાળો કરો એટલે આ ખૂણો આવે જી ઈ ડી બરાબર ખૂણો આવશે જી
ડી આ તમને તમને આવશે. હવે આની અંદર જે કઈ વિગતો હોય એ આપણે માપ લખી નાખવું. ચાલો તો તમારે FED આ ખૂણાનું માપ કેટલું આપ્યું છે? આ 90 હશે. અહીં તમે જોઈ છો આ 90 હશે. આ 90 છે. અહીંયાથી હું અહીંયા મૂકું છું. આ તમારે શોધવાનું જે છે GF નું માપ તમારે શોધવાનું છે અને આનું માપ છે GD. GD કેટલો આવ્યું છે? 126. આ તમારે આપ્યું છે 126. આ લખવું તો લખો કે ખૂણો GD બરાબર 126 આપ્યું છે એ તમને રકમની અંદર અથવા તો પક્ષની અંદર આપી દીધું છે. આ માપ જે છે પક્ષમાં આપ્યું છે. હવે તો બહુ સહેલું છે. 90 આ બાજુ છે એટલે ડાબી બાજુ જમણું જે માઇનસ થાય તો આપણે એમ લખશું ખૂણો GEF બરાબર 126 માઇનસ 90 અને આમાંથી બાદ કરો તો કેટલા રહેશે? આ 90 છે ભાઈ. ચાલો 6 માંથી 0 છે એટલે 6. અહીં 10 કો 12, 12 માંથી 9 એટલે 9 ને 3 12 એટલે તમારે 36 અંશ જે રહે ખૂણો GEF બરાબર કેટલા રહેશે? 36 અંશ રહે. આ જે ખૂણો જે આપણે બીજો શોધવાનો જે છે આ તમારો બીજો જવાબ જે છે એ કેટલો અંશ આવ્યો છે? આ તમારો બીજો 36. હવે આ તમારે માપને એ મેળવવાનું છે. આગળ ગણીએ. હવે આપણે છેલ્લું લેવાનું છે FGE. ફરીવાર પાછી એક જ વાત કરું છું આ જે માપ શોધવું છે તમે લોકો વધારે સરસ રીતે સમજી શકો એટલે આ જે આકૃતિ આમાંથી કટ કરીને મેં અહીંયા લીધી છે. જો હા એ ચાલે જો AGF જો AGF આપણે આગળ નથી લીધું AGF જો AGF એટલે આટલો કટવાય ત્યાં લીધો અને ત્યાર પછી આપણે આ F માંથી ઉપાડી અને આટલો જે ભાગ જે છે એ મેં લઈ લીધો અને આ જે લંબને મેં આ રીતે દોર્યો છે એટલે બાકીની આકૃતિ તમે જોઈ શકો છો. તમે પણ આ રીતે લઈ શકો. એટલા માટે લીધું કે તમે લોકો હમણાં જ સરસ રીતે મારી વાત જે છે એ સમજી શકો. અને આ જે ભાગ જે છે આમ જે છે આને આમ ઉલટો કરી અને આ રીતે આકૃતિ મેં દોરી જે છે એ પણ તમે સમજી શકો. આને ઉલટો કરી એટલે ઈ ઉપર લીધો બીજું કઈ કર્યું નથી. અહીંથી લઈ એને લઈ અને આમ કરી નાખ્યો એટલે આ પ્રકારની આકૃતિ થાય. એટલે હવે તમે ઝડપથી સમજી શકો. હવે જે મારે વાત કરવાની છે આ બે ખૂણા, આ જે ચોકડી આપણી છે ખૂણા, જો આ બે ખૂણા રેખિક જોડના ખૂણા થશે. અને હજી એક જ મિનિટ વાત કરું. રેખિક જોડ એટલે શું? આ સીધી રેખા આપી હોય ને આ સીધી રેખા એમાં ગમે ની લીટી કરે ને આ જે ખૂણા થાય રેખિક જોડ થાય. એવું નથી એક એટલે ટૂંકમાં એક રેખા ઉપર જેટલા ખૂણા બને એ બધાયનો સરવાળો 180 થાય. રેખિક જોડ તમને મગજમાંથી ભૂલી જાય તો આ એક ધ્યાન રાખજો. આ રેખિક જોડ ભૂલી જાવ તો કઈ વાંધો નહીં. તો સીધી રેખા એનાથી ક્યાં આ બે ખૂણા બને આ બેનો સરવાળો કેટલો થાય? 180. હવે કોઈ વિદ્યાર્થી આમ કરે આમ કરે આ ખૂણો તો આ બે ખૂણાનો સરવાળો 180. રેખિક જોડના તમામ ખૂણા જે થાય આ જે બને એ થાય. હવે કોઈ વિદ્યાર્થી એમ કે નહીં આની ઉપર કોઈ બીજો આમ બને તો કેટલા ખૂણા થયા? 1 2 3. તો આપણે રેખિક જોડ શબ્દ નહીં વાપરવાનો પણ 1 2 3 આ ત્રણેય ખૂણાનો સરવાળો 180. એટલે ટૂંકમાં એક સીધી લીટી ઉપર જે ખૂણાઓ આવે એ બધાયનો સરવાળો 180 થાય. એટલે આ બે ખૂણા જો આ સીધી રેખા જે છે ને આ બે ખૂણાનો સરવાળો 180 થાય. અને આવી રીતે આપણે ગણિતની ભાષામાં આને જે કહેશું એને રેખિક જોડ કહેશું. એટલે હવે આપણે જે તમે મારી વાત જે કહું છું એ તમે સમજી ગયા હશો. એટલે હવે આપણે શું લખશું? આ જે વાત કરી કે આ ખૂણો હવે કયો ખૂણો? AGE ખૂણો AGE તથા બીજો કયો ખૂણો બને છે? એક આ ખૂણો. અથવા સમજાવવા માટે હું આને નંબર 5 નંબર આપી દઉં. ચાલો આ ખૂણાને 5 નંબર. એક 5 નંબરનો ખૂણો અને બીજો કયો છે 6 નંબરનો ખૂણો. આ ખૂણાને 6 નંબર આપો તો 6 એટલે EGF ખૂણો EGF બરાબર છે. આ જે શું છે? રેખિક જોડના ખૂણા થશે. રેખિક જોડના ખૂણા છે બરાબર. અને તમને ખ્યાલ છે બે રેખિક જોડના ખૂણાનો સરવાળો કેટલો થાય? 180.
વખત લખી ગયો. તેથી કરીને રેખિક જોડના ખૂણાનો સરવાળો કેટલો હોય? સરવાળો બરાબર 180 અંશ થાય. અને તેથી કરીને ક્યાં ખૂણો? ખૂણો AGE વત્તા ખૂણો EGF બરાબર 180 અંશ. બરાબર છે. હવે આપણે જે કંઈ જાણીએ છીએ એ જો AGE, આપણે AGE કેટલો આપ્યું છે? 126. આપણે 126 મૂકી દો. 126 વત્તા ખૂણો આપણે EGF લખ્યું છે પણ આપણે અહીંયા FGE લખવાનું છે એટલે બધું એક જ છે. જો EGF કયો કે FGE કયો બધું સરખું એટલે અહીંયા આપણે FGE લખ્યું છે એટલે આપણે અહીંયા જે છે થોડો ફેરફાર કરી અને FGE કરી છે. જો ફરીવાર કહું, તમે EGF લખો કે FGE, ટૂંકમાં વચ્ચે જે આવવો જોઈએ, વચ્ચે તમારે જે આવે આમથી આમ લખો કે આમથી આમ લખો, વચ્ચે જે આવે એ ખૂણો થાય. બરાબર છે. એટલે આ રીતે બરાબર કેટલા છે? 180 અંશ. આ ડાબી બાજુથી જમણી બાજુ જાય તો તેથી કરી લખશું ખૂણો FGE બરાબર 180 માઇનસ 126. અને આની જે બાદબાકી જાય કરી જ છે 180 માંથી 126 એટલે કેટલા આવશે? તમારે 54 અંશ આવશે. એટલે ખૂણો અહીં લખો લખી નખાય FGE બરાબર કેટલા? આ તમારો જવાબ. આ જે છેલ્લું આપણે જે શોધવાનું હતું કેટલું? 54 અંશ. તો આ રીતે આપણે દાખલામાં જે વિગત માંગી હતી આ 3 વિગતો આપણે આ દાખલો ગણવા માટે અલગ અલગ જુદી જુદી આકૃતિઓનો મેં ઉપયોગ કરી અને દાખલો કેવી રીતે સરળ બને અને તમે લોકો કેમ ઝડપથી શીખી શકો એવા મેં પ્રયત્નો કર્યા છે. ચાલો આ ગણેલો દાખલો તમારા મિત્રોને શેર કરો. મારી ચેનલ મેથ્સ વિથ જોશી સબસ્ક્રાઇબ કરો. ચાલો આવજો.